નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં અને હું છું આપની સાથે કોમલ। આજથી શરૂ થતો શ્રાવણ માસ આપના જીવનમાં પણ ફળદાયી સાબિત થાય તે માટે આજે આપને શિવકૃપાના સરળ ઉપાયો જણાવીશું। આજે જે ઉપાયો આપને મળશે તે નહીં માત્ર ભક્તિથી ભરપૂર હશે પણ તમારી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ઉર્જા પણ બેલેન્સ કરશે। શ્રાવણમાં કયા ઉપાય આપના માટે યોગ્ય રહેશે તે વિશે પણ માર્ગદર્શન આપશે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। श्वेता, आपનું ખૂબ ખૂબ સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપને આપના પ્રશ્નોના સીધા અને શક્તિશાળી સંકેત આપવામાં આવશે। આ સાથે જ લાઈવ માર્ગદર્શનમાં દરેક રાશિના જાતક માટે આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવવામાં આવશે। તો શ્વેતા, આજે સૌપ્રથમ વાત કરવી છે આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની। તો શ્રાવણ માસ અને આધ્યાત્મિક ઉર્જાની પ્રાપ્તિ માટે ટેરો કાર્ડ્સનું શ્રાવણમાં વિશેષ મહત્વ શું રહેલું છે? 4 મહિના ચતુર્માસમાં આ શ્રાવણ મહિનો આવે છે। હવે શ્રાવણ મહિનામાં આપણે બધા જાણીએ છીએ કે શિવજીની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે। હવે ફાયદા તો બરાબર છે, પણ શિવજીની પૂજા કરવાથી આપણે જો બધી જ રીતે આપણા શરીરનું, મનનું અને આત્માનું વિચારીએ તો આપણી આખી નવી એનર્જી ક્રિએટ થતી હોય છે। આપણા જે ઓરા પર કામ કરતા હોઈએ છીએ, જે આખો વર્ષમાં કશું નથી થતું એ આ 1 મહિનામાં થવા લાગે છે। કારણ કે શિવજી જે કહેવાય કે બહુ મોટા દેવ છે અને એ દેવ એવા છે કે જે આપણું સાંભળે પણ છે, સાથે સાથે આપણા આત્મા સાથે જોડાયેલા છે। તો એના કારણે આ શ્રાવણ મહિનાનું મહત્ત્વ ઘણું છે। સાથે એનું વિજ્ઞાન અને આધ્યાત્મ સાથે આપણે જો જાણીએ, સમજીએ તો એનો ફાયદા આપણા વધી જાય છે। શ્વેતા, આ સિવાય એવું કહેવાય છે કે શ્રદ્ધા, ભક્તિ અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ એટલે શિવકૃપા, અને આ સમયે વિશેષ ફળ આપે તે માટે કયા સરળ અને લાભદાયી ઉપાયો કરવા જોઈએ લોકોએ? સૌથી પહેલાં તો હું સજેસ્ટ કરીશ કે જો તમે શિવજીની પૂજા કરી શકો મંદિરમાં જઈને તો એ સૌથી સારું છે, જે બધા કરતા હોય છે। અને જો તમે ઘરે પણ શિવ મંત્ર કરો તો એનો પણ ફાયદો અલગ જ છે। અને તમે રોજ મેડિટેશન કરો, ધ્યાન આપણા આજ્ઞા ચક્ર પર ફોકસ કરીને, તો કહેવાય છે કે તમારામાં જે 6th સેન્સ, ઇન્ટ્યુશન એ બધું જાગૃત થાય છે, કારણ કે 3rd આઈ શિવજી સાથે પણ કનેક્ટેડ છે। તો શ્રાવણ મહિનાનો સૌથી વધારે ફાયદો લેવાનો જરૂરી છે। સાથે આપણે કહીએ કે ઉપવાસ કરીએ તો પણ ફાયદો છે। હવે એનું વિજ્ઞાન જોઈએ તો આપણો અત્યારે ચોમાસાનો ટાઈમ છે, જેમાં આપણું પાચન તંત્ર નબળું હોય છે, અને એના કારણે જો આપણે ઉપવાસ કરીએ તો આપણું બોડી પણ ક્લીન થતું હોય છે। અને સાથે સાથે જો ઉપવાસની સાથે ઓમ નમઃ શિવાયની માળા રોજ 108 વખત કરો તો એનો પણ ફાયદો અલગથી જ મળતો હોય છે। કારણ કે દરેક વાઇબ્રેશન આપણને પોઝિટિવલી બહુ જ સ્ટ્રોંગલી મળતા હોય છે। તો આ બધા ઉપાય કરવાથી ઘણા ફાયદા છે શ્રાવણ મહિનામાં। શ્વેતા, આપણા દર્શકો પણ દરરોજ આપની સાથે વાતચીત કરતા હોય છે, સવાલો પૂછતા હોય છે અને આપ એમને જવાબ પણ આપતા હો છો, ત્યારે તેમને એ પણ આજે જણાવશો કે પવિત્ર શ્રાવણ માસમાં કઈ રીતે ટેરો કાર્ડ્સ કોઈ વ્યક્તિને આત્મવિશ્વાસ અને પોઝિટિવ ઉર્જા આપી શકે છે? ટેરોમાં જ્યારે આપણે શ્રાવણ મહિનાની વાત કરીએ તો ટેરો આપણને એ જણાવી શકીએ છીએ કે આ શ્રાવણ મહિનામાં તમારે ફાયદો લેવા માટે કયા કાર્ડ ઉપર મેડિટેશન કરવાની જરૂર છે, અથવા કઈ એનર્જી સાથે કનેક્ટ થવાની જરૂર છે। કારણ કે ટેરોમાં આપણે જાણી શકીએ છીએ કે આપણું કયું પાસું વીક છે, નબળું છે, જેને આ શ્રાવણ મહિના દરમિયાન એને પાવરફુલ બનાવી શકીએ છીએ। સાથે હું એ સજેસ્ટ કરીશ કે ઘરમાં શાંતિ માટે આ શ્રાવણ મહિનાનો ફાયદો લેવો જોઈએ। અને તમે ઘરમાં પણ મંત્ર જાપ શિવજીનો કરી શકો છો। જે સ્ત્રીઓ છે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે એ દુર્ગાજીનો મંત્ર કે પાર્વતીજીનો પૂજા કરી શકે છે, એનાથી પણ ફાયદા ઘણા બધા થશે। સાથે સફેદ કપડાં પહેરવા, આજે શુક્રવાર છે, સફેદ કપડાં સાથે તમે આગળ દિવસ વધારી શકો છો। આજના દિવસમાં તમે શિવજીને દૂધ ચડાવો, કાચું દૂધ, એનાથી પણ ફાયદા ઘણા બધા થશે જ। શ્વેતા, આ સિવાય કાર્ડ્સ વિશે જો વાત કરવામાં આવે તો કયા એવા કાર્ડ્સ છે કે જે કોઈ પણ વ્યક્તિને વધારે એનર્જી અને પાવરફુલ બનાવે છે? જેમ કે ટેરોમાં વાત કરીએ, એક છે ઇનર વોઇસ બતાવે છે 3rd આઈ, આપણું આજ્ઞા ચક્ર,
કે આપણે શ્રાવણ મહિનામાં જો આ કાર્ડ સાથે મેડિટેશન કરીએ છીએ તો આપણા ઇન્ટ્યુશન્સ બહુ જ પાવરફુલ થાય છે અને આપણી એનર્જી પણ બહુ જ સરસ થાય છે. સાયલેન્સ કાર્ડ બતાવે છે મેડિટેશન કરવું, શાંતિ એટલે કે તમે શ્રાવણ મહિના દરમિયાન પ્રયત્ન કરો કે તમે મૌન રહી શકો. મૌન રહેવાનો મતલબ એ નથી કે મોઢેથી ના બોલવું અને ફોનને જોવો. મૌન એટલે કે ટોટલી સાયલેન્સ, કે વિચારો ઉપર પણ કંટ્રોલ કરો, એને શાંત કરવા, જેને કહેવાય છે મૌન રહેવું, અલોનનેસ. એટલે કે આ શ્રાવણ મહિનામાં તમે બની શકે તો એકલા ટાઈમ સ્પેન્ડ કરો, કુદરતમાં ટાઈમ સ્પેન્ડ કરો. આનાથી તમારી ગ્રાઉન્ડિંગ થશે. તમે જે શક્તિ સાથે કનેક્ટ થવા માંગશો શ્રાવણ મહિનામાં એ બહુ જ સરળતાથી થઈ શકશો. માસ્ટર કાર્ડ તો છે જ, જે બતાવે છે કે આપણું કુદરત સાથે કનેક્શન, તમે જે ગુરુમાં, જે શક્તિમાં માનો છો, જે ભગવાનમાં માનો છો, એમના સાથે કનેક્ટ થવું. તો આવા જે બધા કાર્ડ્સ છે એ બધા જ આપણને બતાવે છે કે આ બધા કાર્ડ્સ સાથે કનેક્ટ જ્યારે થઈએ છીએ તો આપણી એનર્જી વધારે પોઝિટિવ થાય છે અને ઘરમાં પણ ફાયદો થવા લાગે છે. તો ઘરનું પણ ક્લેન્ઝિંગ કરવું જરૂરી છે. ઘરમાં પણ તમે મંત્ર જાપ કરતા રહો, એને શુદ્ધિકરણ કરો ઘરનું, તો શ્રાવણ મહિનાનો બહુ જ ફાયદો, બહુ જ પોઝિટિવિટી મળશે. તો શ્રદ્ધા સાથે શ્રાવણ માસનું પાલન કરો અને કાર્ડ્સ દ્વારા સંકેત સમજતા શીખો. એ જ સાચું આધ્યાત્મિક વિજ્ઞાન છે. આપ અને ટોલ ફ્રી નંબર પર ફોન કરીને માર્ગદર્શન પણ મેળવી શકો છો અને જે ફોન લાઈન છે તેના પર આપ ફોન પણ કરી શકો છો અને સાથે સાથે આપને મૂંઝવતા સવાલો પણ કરી શકો છો. અમારી સાથે દર્શક જોડાઈ ગયા છે. ધવલભાઈ રાઠોડ દાહોદથી અમારી સાથે જોડાયા છે. ધવલભાઈ, આપનો સવાલ શું છે સૌથી પહેલા તે જણાવશો. જી નમસ્કાર. મારો સવાલ એ છે કે મારા સિસ્ટર જોબ માટે બહુ ટ્રાય કરે છે પણ કઈ લાગતી નથી. તમારા સિસ્ટરનું નામ? કિંજલબેન. કિંજલબેનને જોબ ક્યારે લાગશે? 4 મહિના બતાવે છે, કેમ કે હજી થોડોક ટાઈમ છે અને 4 મહિના માટે કોઈકની મદદ લેવાની જરૂર છે જોબ માટે, ને એમને થોડી ક્લેરિટીની જરૂર છે કે કઈ રીતે, કઈ ડાયરેક્શનમાં જોબ જોઈએ છે, તો થઈ જશે. હવે આપણી સાથે અમદાવાદથી દર્શક જોડાયા છે જતીનભાઈ. જતીનભાઈ, આપનો સવાલ જણાવશો. મારે નોકરી નથી કરવી કામમાં, લેડીઝ ટેલરિંગમાં કામ કરું છું. નોકરી કેટલા ટાઈમથી નથી મળતી, શોધું છું ક્યારે મળશે અને મારી 17/5/19 જન્મ તારીખ છે. જતીનભાઈને નોકરી ક્યારે મળશે? સાયલેન્સ બહુ જ પોઝિટિવ કાર્ડ છે, બહુ જલ્દી મને દેખાઈ રહ્યું છે 1 થી 1.5 મહિનામાં, અને બંને ફિમેલ કાર્ડ આવ્યા છે. તો તમારે શક્તિની આરાધના કરવી જોઈએ, એનાથી ફાયદો થશે જ. હવે આપણી સાથે અન્ય દર્શક જોડાયા છે. આણંદથી દર્શક જોડાયા છે. ઈલાબેન, આપનો સવાલ જણાવશો. હા, મને છે ને તે મારા શરીરમાં નેગેટિવિટી બહુ જ છે, લીધે મને શરીરમાં બહુ માનસિક ને શારીરિક એ બધી રીતે બહુ તકલીફ થાય છે અને પૈસો પણ ટકતો નથી. તો એ બધું ક્યારે દૂર થશે? ઓકે, એનું કારણ એક છે કે તમારું જે આપણા બોડીના, આપણા શરીરના 7 ચક્ર છે એમાં તમારે એનર્જી બહુ ડિસ્ટર્બ બતાવે છે અને મેન્ટલી પણ બહુ જ બધી નેગેટિવિટી છે. પણ એનું રીઝન છે કે ઘણું બધું તમે પકડીને રાખ્યું છે, પાસ્ટનું, લોકોએ કીધેલું, એની અસર તમારા શરીર પર છે. તો આના માટે ગાઈડન્સ કાર્ડ હું લઈશ કે થોડું એક્ટિવ થઈ જાઓ. તમારે થોડું ફિઝિકલી યોગ કે કંઈક પ્રાણાયામ સાથે કરવાની જરૂર છે, એનાથી ફાયદો થશે. અને ખાસ શ્રાવણ મહિનો છે, શિવજીની પૂજા કરો, શિવજીને રોજ કોઈ મંત્ર ચાલુ કરી દો, એનો સ્તોત્ર ચાલુ કરી દો, એનાથી બધું જ સારું થવા લાગશે. હવે આપણી સાથે જેતપુરથી મુક્તાબેન જોડાયા છે. મુક્તાબેન, આપનો સવાલ જણાવશો. એમાં એવું છે, બાબાનો મગજ બહુ, એનું નામ કપિલ છે, એની જન્મ તારીખ 28/28 છે, સવારે 4 થી 5 ની વચ્ચે. જી, સવાલ. અને એનો સ્વભાવ બહુ ખરાબ છે, ગાયરું બોલે, એનું છૂટું થઈ ગયું છે ને, અને એનો સ્વભાવ બહુ ખરાબ છે. તો શું કરવું મારે? થોડોક ટાઈમ આવું રહેશે, પણ બહુ જલ્દી મને બદલાવ દેખાઈ રહ્યો છે 1 થી 2 મહિનામાં. પણ સાથે તમારા ઘરમાં પણ નેગેટિવિટી થોડીક ઇફેક્ટ છે, એના કારણે આ બધું છે. એ જ્યાં સૂઈ જાય છે તમારો દીકરો, ત્યાં રોઝ ક્વાર્ટઝ ક્રિસ્ટલ જો પોસિબલ હોય રાખો, અથવા તો ત્યાં ખુલ્લું રાખો, હવા ઉજાસ આવે, અને ગૂગલની ધૂપ કપૂર સાથે કરવાનું ચાલુ કરી દો, આનાથી ફાયદો થશે. શ્વેતા, તો હવે રાશિ વિશે વાત કરીએ. રાશિ પ્રમાણે કેટલું ચોક્કસ માર્ગદર્શન મળે છે એ પણ જાણી લઈએ. શ્વેતા, તો હવે 12 રાશિનું જે આજનું રાશિફળ છે તે કેવું રહેશે તે પણ જણાવી દો. આપણે શરૂઆત કરીએ મેષ રાશિથી. સૌથી પહેલી મેષ રાશિ, શુક્રવાર.
ટ્રસ્ટ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજનો દિવસ મેષ રાશિ માટે ટ્રસ્ટ એટલે કે વિશ્વાસવાળો થવા જઈ રહ્યો છે. બહુ જ પોઝિટિવ માઇન્ડસેટ રહેવાનું છે. ઇમોશનલી પણ તમે બહુ જ કોન્ફિડન્ટ ફીલ કરવાના છો અને એના કારણે તમે આજે જે પણ કંઈ કામ કરશો એ સારી રીતે આગળ વધશે અને બની શકે તો આજે કંઈ પણ નવું શરૂ કરવું હોય તો કરી શકો છો. આગળની રાશિ છે વૃષભ રાશિ માટે છે ધ સોર્સ. ફરીથી પોઝિટિવ કાર્ડ જે બતાવે છે કે કંઈક નવું શરૂ થવા જઈ રહ્યું છે. તમારી એનર્જી આજના દિવસમાં બહુ જ પોઝિટિવ તો રહેવાની જ છે, સાથે મણિપુર ચક્ર તમારું એ પણ એક્ટિવ રહેવાનું છે. એટલે આજના દિવસમાં જેટલું પણ તમે હેલ્ધી ખાવાનું રાખો છો એનાથી પણ ફાયદો થવાનો છે. આગળની રાશિ છે મિથુન રાશિ માટે છે કંટ્રોલ. બની શકે કે આજે તમે ઘણું બધું કંટ્રોલ કરવા ટ્રાય કરો. કંટ્રોલ કરવું એટલે કે આજે આવી રીતે જ મારે કરવું છે, આજે આવી રીતે જ પૂજા થવી જોઈએ, આજે મારે મંદિર જવું જ પડશે. તો એના કારણે બધું જ તમારું ડિસ્ટર્બ થઈ શકે છે. તો જેટલું થાય એટલું કરો. ફ્લેક્સિબલ રહેવાની જરૂર છે અને એના કારણે તમારો દિવસ સારો રહેશે અને બને એટલું કરો, થાય એટલું કરો આજના દિવસમાં. આગળની રાશિ છે કર્ક રાશિનો આજનો શુક્રવાર. હાર્મની, બહુ જ બેલેન્સ દિવસ રહેશે. તમે આજના દિવસમાં દિલ અને દિમાગ સાથે કામ કરવાના છો. એટલે તમે લોજિકલ અને પ્રેક્ટિકલ સાથે ઇમોશનલી આગળ વધવાના છો, જે બેલેન્સ સ્ટેટ બતાવે છે. હાર્મની એટલે કે આજનો દિવસ તમારા માટે બહુ જ સારો જવાનો છે અને હા, મેડિટેશન કરો, ઘણો ફાયદો થશે. આગળની રાશિ છે સિંહ રાશિ માટે આજનો દિવસ સાયલેન્સ મેડિટેશનનો દિવસ છે. તમારે વિચાર ઉપર ધ્યાન રાખવાનું છે અને આજના દિવસમાં આજુબાજુ ગમે તે હોય તમે શાંત પણ રહેવાના છો અને એના કારણે ફાયદો થશે. અને એટલા માટે જ ધ્યાન કરવું જરૂરી છે. ઓમ નમઃ શિવાય પર થર્ડ આઈ પર ફોકસ કરીને ધ્યાન કરો, ઘણા ફાયદા થશે. આગળ રાશિ છે કન્યા રાશિનો આજનો દિવસ સક્સેસનો દિવસ છે. આજના દિવસમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે તમને સફળતા અપાવે, કારણ કે સફળતાનો આ દિવસ છે, એને એન્જોય કરવાનો દિવસ છે. તો આજનો દિવસ તમારો છે. આગળની રાશિ છે તુલા રાશિનું અન્ડરસ્ટેન્ડિંગ. બહુ જ સારું કાર્ડ છે. આજનો દિવસ બતાવે છે કે તમે આજના દિવસમાં જે પણ કરવાના છો સમજી વિચારીને કરવાના છો અને લોકોની મદદ પણ લેવાના છો. તમારે આજના દિવસમાં જે પણ કંઈ કરવું છે એમાં કોઈકનું ગાઈડન્સ સાથે આગળ ચાલશો તો ફાયદો થશે. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ માટે બર્ડન. આજના દિવસમાં કદાચ બર્ડન આવી શકે છે. બર્ડન એટલે કે તમે જે પણ કંઈ વિચારો છો એ નકામું વિચારવા જઈ રહ્યા છો, જે કામનું નથી અને એ પણ કદાચ બીજાના કારણે, અને એના કારણે તમારું બર્ડનનું સ્ટેટ આવી શકે છે. અને એનું ગાઈડન્સ છે લેઝીનેસ. તમારે પોતાના ઉપર ફોકસ કરવાનું છે, લેઝીનેસ નથી રાખવાની અને તમારે જે કંઈ કામ કરવું છે એ તમે જાતે કરો, બીજા પર ના સોંપતા અને બીજાનું કામ પણ ના લેતા. આગળની રાશિ છે ધન રાશિ માટે છે મેચ્યોરિટી. પોઝિટિવ દિવસ છે, પણ તમે આજે જે પણ કંઈ કરવાના છો એ સમજી વિચારીને કરવાના છો. ફાઇનાન્શિયલી પણ જે પણ કંઈ આજે કરો તો સમજી વિચારીને કરજો તો ફાયદો રહેશે. આગળની રાશિ મકર રાશિ માટે ઓર્ડિનરીનેસ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે સામાન્ય દિવસ તો રહેશે પણ કુદરત ઘણું બધું આપવા જઈ રહી છે જે તમે લેવાના છો. અને આ કાર્ડ એ પણ બતાવે છે કે કુદરત સાથે આજે જો તમે કનેક્ટ થાઓ તો ઘણા ફાયદા થશે. આગળની રાશિ કુંભ રાશિ માટે કમ્પેરિઝન. પોઝિટિવ દિવસ છે પણ કમ્પેર નથી કરવાની, એટલે કે તમારે તુલના નથી કરવાની કે ગઈકાલે આવું હતું, આજે આવું છે, હું આજે આવી છું, કાલે આવું છે. કમ્પેરિઝનથી નેગેટિવ થઈ શકો છો તમે, એટલા માટે જ કમ્પેરિઝન નથી કરવાની અને કુદરત પર વિશ્વાસ રાખવાનો છે, કારણ કે બધું જ સમય પર થવાનું છે. ઉતાવળ કરવાની જરૂર નથી, કુદરત પર છોડી દો, એ બધું સંભાળી લેશે. અને છેલ્લી રાશિ છે મીન રાશિ માટે પોલિટિક્સ. આજનો દિવસ કદાચ તમારી સાથે પોલિટિક્સ થઈ શકે છે અથવા તમારું મન તમને હેરાન કરી શકે છે, કારણ કે પોલિટિક્સ એટલે કે કોઈક તમને હેરાન કરશે અથવા તમારું મન હેરાન કરશે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે પોસિબિલિટીઝ. તમારું ફોકસ તમારી એક્શન્સ પર રાખો, ના કે તમારા મન પર કે જે નેગેટિવ છે એના પર. તમારી એક્શન્સ ક્લિયર હશે તો પોલિટિક્સ નહીં થાય અને તમે પોઝિટિવલી આગળ વધી શકશો. હવે આપણે અન્ય દર્શકો સાથે વાત કરી લઈએ, તેમના સવાલ શું છે તે જાણીએ. અમદાવાદથી લીનાબેન જોડાયા છે. લીનાબેન, આપનો સવાલ જણાવશો. બાબા માટે છે
જી એ બહુ રોવે ને બહુ ડરે. જી એનું નામ શું છે? આયુષ. એમની ઉંમર? એ 7 વર્ષનું છે. ઓકે, આયુષનું શું છે અત્યારે એનર્જી જોઈએ? પોઝિટિવ છે, વાંધો નથી. એમનો ખાલી તમે ઉતારો કરવાનું રોજ રાખો, દિવસમાં 2 વખત મીઠું, લાલ મરચાં, રાઈ લઈને ઘડિયાળની ઊંધી દિશામાં 7 વખત ઉતારો કરો અને બહાર ફેંકી દો. આનાથી ફાયદો થશે કારણ કે એનર્જી પોઝિટિવ છે અને આ 7 વર્ષની ઉંમર એવી છે કે હવે એમનામાં બદલાવ આવી રહ્યા છે. આજુબાજુ સાથે જે આપણું પરિસ્થિતિઓ એની સાથે જોડાઈ રહ્યા છે, તો એની થોડી ઘણી અસર છે, બાકી પોઝિટિવ છે. વડોદરાથી હવે આપણી સાથે દર્શક જોડાયા છે દીપકભાઈ. દીપકભાઈ આપનો સવાલ જણાવશો. મારો સન છે ને કેનેડા છે, જી તો એનો પીઆર ક્યાં સુધી થશે? જી એનું નામ યશ છે. યશનો પીઆર ક્યારે થશે? બહુ જલ્દી થશે. આવતા વર્ષે તમે એક્સપેક્ટ કરી શકો છો કારણ કે ફ્લાવરિંગનું કાર્ડ છે અને શક્તિનું કાર્ડ છે. તો શક્તિની આરાધના કરો, તમારા કુલદેવીને સોંપી દો, થઈ જશે. હવે આપણી સાથે અમદાવાદથી રસીલાબેન જોડાયા છે. રસીલાબેન આપનો સવાલ શું છે તે જણાવશો. મારા બાબાનું રાતે 5-10 સનનું પ્રશ્ન છે કે એના લગ્ન થઈ ગયા છે અને ઓસ્ટ્રેલિયા છે, તો એ 2 માણસ ઝઘડા રાખે, કેવું રહેશે એના માટે? શું રહેશે? અત્યારે વિદેશમાં છે અને બંને માણસો વચ્ચે ઝઘડા થાય છે, તો એ બંનેનું નામ? બંનેનું નામ છે તન્વી અને કુલદીપ. ઓકે, પોઝિટિવ છે. ભલે અત્યારે ઝઘડા થઈ રહ્યા છે પણ એ સોલ્વ થઈ જશે. ખાલી પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે બંને અલગ અલગ સ્વભાવના વ્યક્તિઓ એક સાથે ભેગા થયા છે, તો બંને એકબીજાને એક્સેપ્ટ કરવું જરૂરી છે કે આ અલગ છે અને આ અલગ છે. કમ્પેરિઝન છોડી દેશે તો બહુ જ સારી લાઈફ બંનેની થવા જઈ રહી છે. હવે આપણી સાથે લીંબડીથી કાજલબેન જોડાયા છે. કાજલબેન આપનો સવાલ જણાવશો. હા, હું મારા માટે પ્રશ્ન પૂછવા માંગુ છું. જી તેનું નામ છે અમૃત. જી અને સવાલ? તેનો જન્મ તારીખ છે 13/6/1996. સવાલ જણાવશો આપનો. હા, તેના લગ્ન યોગ ક્યારે છે? લગ્ન 1 વર્ષમાં થઈ જશે ફાઇનલી. હવે ખંભાળિયાથી આપણી સાથે મીનાબેન જોડાયા છે. મીનાબેન આપનો સવાલ જણાવશો. મારા બાબા માટે પૂછવાનું છે. જી એમનું નામ અને સવાલ કહેશો. હા, એનું નામ છે અભિજીતભાઈ વાળા. સવાલ એમ કે એને બધી ટ્રાય આપે છે, એમાં જે આપણે પીએસઆઈ નું જે એક્ઝામ હતી ને એ આપેલી છે, એટલે એમાં રિઝલ્ટ કેવું આવશે એમ? ઓકે, બહુ જ પોઝિટિવ છે. બહુ જ પોઝિટિવ છે. એમને જોબ મળી જ જશે, એ ફાઇનલ છે. હવે આપણી સાથે વડોદરાથી પારુલબેન જોડાયા છે. પારુલબેન આપનો સવાલ શું છે તે જણાવશો. મારી જન્મ તારીખ 25/8. જી સવાલ જણાવશો આપનો. મારો સવાલ છે, મારા જીવનમાં કશું સારું થતું નથી, તો કેવું રહેશે આગળનું જીવન? સારું થતું નથી તો કેવું રહેશે? પોઝિટિવ છે. થોડોક જ ટાઈમ પ્રોબ્લેમ છે, પણ સાથે સાથે જેટલી પણ અમે અહીંયા સ્ક્રીન પર રેમેડી શેર કરીએ છીએ ખાસ કરો, એનાથી ફાયદા થશે જ. રેગ્યુલર કરવાનું રાખો અને બહુ જ બધા બદલાવ આવશે. સાથે બહુ જલ્દી સારો ટાઈમ હવે આવવાનો છે. હવે આપણી સાથે અમદાવાદથી ગીતાબેન જોડાયા છે. ગીતાબેન આપનો સવાલ જણાવશો. હેલો. જી સવાલ જણાવશો આપનો. હા, મારા બાબાનું ભણવામાં મન નથી લાગતું. જમવામાં કે ભણવામાં? ભણવામાં. એનું નામ? જયદીપ. જયદીપ. શું ઉંમર છે એની? 12 વર્ષ. 12 વર્ષ. અત્યારે બેધ્યાન છે, જે નોર્મલ છે. આ ઉંમરમાં એવું થતું હોય છે, પણ ફરીથી માસ્ટર કાર્ડ આવ્યું છે. ભગવાન પર છોડી દો. સમય આવતા એ સિરિયસ પણ થશે ભણવા માટે, સિન્સિયર પણ થશે અને મેચ્યોર પણ થશે. બહુ ટેન્શન તમે ના લો ને, જલ્દી થવું જોઈએ એવું ના વિચારો એના માટે. હવે કચ્છથી આપણી સાથે અર્પિતાબેન જોડાયા છે. અર્પિતાબેન આપનો સવાલ જણાવશો. હા, મારો છોકરો છે ને 11 વર્ષનો છે. જી ને એને શું ભણવામાં બહુ શેતાન ઘરમાં બહુ કરે છે, બધાને મારપીટ બહુ કરી લે છે, ગાડું બહુ બોલે છે. એની એનર્જી બહુ જ પેલી કહેવાય ને કે
દોડાદોડીવાળી ભાગાભાગીવાળી એક્ટિવ એનર્જી છે અને એને જે ગમતું હજી હોવું જોઈએ એ નથી થઈ રહ્યું, એટલે એના જે ઇન્ટરેસ્ટનો વિષય હોય ત્યાં સુધી હજી નથી પહોંચ્યો, એના કારણે આ થઈ રહ્યું છે. રોજ છે ને એને પેલું મીઠાના પાણીથી નવડાવો, એનાથી ફાયદો થશે, એની એનર્જી બેલેન્સ થશે. અને રોજ એને ઓમકાર પર ધ્યાન કરાવડાવો, અથવા એ ના કરી શકે તો ઓમકાર એને સંભળાવો જ્યાં એ બેઠો હોય. આનાથી એમની એનર્જી બેલેન્સ થશે અને ફાયદો થશે. જી શ્વેતા, તમામ દર્શકો સાથે આપે વાતચીત કરી અને રાશિના જાતકો વિશે વાતચીત કરી, એ બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવશો અને હાલ અમને આપશો રજા. નમસ્કાર.